નંબરનો પ્રશ્ન છે અને 12 નંબરના પ્રશ્નમાં પૂછવામાં આવેલું છે કે આ એક શ્રેણીનો પ્રશ્ન છે. શ્રેણીના પ્રશ્નની અંદરમાં આપણે જોઈએ આનામાં આપણે તફાવતથી આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. જેમાં 5 થી 10 સુધી જઈએ છીએ આપણે એટલે 5 પ્લસ થાય છે, બરાબર. પછી 10 થી આપણે 17 જઈએ છીએ તો 7 પ્લસ થાય છે. પછી 7 થી આપણે હવે 5 7 ને હવે 9 આવશે તો આપણે 9 પ્લસ કરીશું તો 9 અને 17 થાય છે તમારા 26, બરાબર. 26ની અંદરમાં હવે આપણે 11 પ્લસ કરવા પડશે કેમ કે 5 7 9 હવે બેનો તફાવત છે એટલે હવે આવશે 11. હવે આપણે 11 આપણે એનામાં પ્લસ કરશું 26માં તો આપણને દેખાય છે કે અહીંયા 37 એટલે 37 જવાબ આવે છે. એનો મતલબ એ છે કે અહીંયા આપણે તફાવતથી સોલ્વ કર્યું તો આપણો તફાવતથી આ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયું છે. એટલે આપણો સાચો જવાબ શું થાય છે? સાચો જવાબ આપણો ડી ઓપ્શન થાય છે, બરાબર. હવે આગળનો પ્રશ્ન બી આપણે એ જ રીતનું જોશું. એ બી તફાવતથી આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરશું. જો તફાવતથી સોલ્વ થઈ જતું હોય તો બહુ સારું કહેવાય. હવે એમાં એ છે કે એ રીતની શ્રેણી આપેલી છે કે 6 11 21 36 અને 56. હવે એની અંદરમાં આપણે જોઈએ કે શું આનામાં તફાવતથી સોલ્વ થઈ જશે કે પછી કંઈ બીજી કોઈ ટ્રીક છે. તો 6 થી 11 જઈએ છીએ આપણે તો આપણને ખબર પડે છે કેટલા પ્લસ થાય છે? +5 થાય છે, બરાબર. 6 થી 11 જતાં આપણે 5 પ્લસ કરતા હોય છે, +5, બરાબર. અને 11 થી 21 જવા માટે +10 થાય છે, બરાબર. હવે 11 થી 21 થી 36 જવા માટે બધાને દેખાય છે કે 15 પ્લસ થાય છે. જો એક શ્રેણી એક પેટર્ન બને છે 5 થી 10 10 થી 15 5 5નું પેટર્ન બને છે. હવે 36 થી આપણે 56 સુધી જઈએ છીએ તો 20 પ્લસ કરવા પડે છે. હવે સાહજિક બુદ્ધિ છે, કોઈ પણ કહી શકે છે કે 56 પછી આપણે જો આગળ જવાનું છે તો આપણને 5 10 15 ને 20 હવે 25 પ્લસ કરવા પડશે, બરાબર. 25 ને 56 કેટલા થાય છે? તો 25 ને 56 આપણે ગણવું હોય તો જો આ 2 આ 50 અને આ 20 70 અને આ 11 81, બરાબર. આપણને પછી અહીંયા એ રીતનું ખબર પડે છે કે કોઈ પણ પ્રકારની શ્રેણી હોય તો આપણે ફર્સ્ટ પ્રાયોરિટી આ તફાવતને આપવી જોઈએ. તફાવતથી આપણે જો સોલ્વ થઈ જતું હોય તો બહુ સારું. હવે આગળનો પ્રશ્ન છે એ પ્રશ્નની અંદરમાં બી આપણે તફાવતથી જ ટ્રાય કરીશું. તફાવતથી સોલ્વ થઈ જતું હોય તો ઠીક છે, એના પછી જ આપણે બીજું કોઈ પણ લોજિક લગાવવાનો આપણે કોશિશ કરીશું. હવે 2 થી હવે એની અંદરમાં અલ્ફાબેટ આપેલા છે અને એક નંબર આપેલા છે, બરાબર. તો આપણે અલ્ફાબેટથી અલ્ફાબેટ સુધીનું જોશું કે એનામાં શું તફાવત આપેલો છે, પછી નંબરમાં જોશું કે નંબરમાં શું તફાવત આપેલો છે. જો 2 થી ડી સુધી જઈએ છીએ આપણે એટલે +2 દેખાય છે મને, બરાબર. ડી થી જી જઈએ છીએ DEFG એટલે +3 દેખાય છે મને, બરાબર. હવે જી થી કે જઈએ છીએ તો મને +4 દેખાય છે, બરાબર. અને કે થી પી જશું તો સાહજિક વાત છે શ્રેણી ચાલે છે 2 3 4 5 2 3 4 5નું પ્લસનું દેખાઈ રહ્યું છે. હવે આપણે જોઈ લઈએ નંબરનું તો આપણને ખબર પડી ગઈ, બરાબર. સોરી, આલ્ફાબેટનું ખબર પડી ગઈ. હવે આપણે આંકડાનું જોઈ લઈએ કે નંબરની અંદરમાં અમને શું ટ્રીક વાપરેલી છે. જો 25 છે અને 25 થી 23 સુધી જઈએ છે, બરાબર. તો માઇનસ કેટલા થાય છે? -2 થાય છે. હવે 22 થી 19 સુધી જઈએ છે તો માઇનસ કેટલા થાય છે? -4 થાય છે. હવે 2 અને 4, બરાબર. હવે 6 માઇનસ થવા જોઈએ. સામાન્ય બુદ્ધિથી આપણે જોઈ શકીએ છીએ કે 2 4 ને પછી 6 એટલે કે 2 નો તફાવત છે. જો આપણે 19માંથી 6 માઇનસ કરીશું તો 13 જવાબ આવશે. અહીંયા કશે ઓપ્શનમાં 13 દેખાય છે તો આપણે 13 ટીક કરી શકીએ છીએ. પરંતુ અમુક વિદ્યાર્થીઓનું કેવું હશે કે ભાઈ 2 છે પછી 4 થાય છે, 2 નો ડબલ 4 થાય છે, 4 નો ડબલ 8 થાય છે. હવે આપણે 8 એનામાંથી માઇનસ કરીશું તો 11 જવાબ આવી શકે છે. જે વિદ્યાર્થીઓ 11 અને 13 બંને જવાબ આપી રહ્યા છે, બંને જવાબ અહીંયા પોસિબલ બને છે. પરંતુ જો આપણે જોઈએ તો આનામાં ફર્સ્ટ પ્રાયોરિટી 13ને આપવી જોઈએ અને સેકન્ડ પ્રાયોરિટી 11ને આપવી જોઈએ. અહીંયા આપણે એ કરશું કે આપણે એ અને બી બંનેને આપણે આન્સર રાખીશું. અહીંયા બંને એના આન્સર બને છે, બરાબર. પેપર સેટરથી એક ક્વેશ્ચન અલગ રીતે સેટ કરવો જોતો હતો. હવે આપેલ પ્રશ્ન આગળનો પ્રશ્ન છે એની અંદરમાં બી આપણે દેખાય છે કે આ બી એક શ્રેણીનો પ્રશ્ન છે. શ્રેણીના પ્રશ્નમાં આપણે પહેલી પ્રાયોરિટી આપણે માત્ર ને માત્ર તફાવતથી જ આપીશું. તફાવતથી સોલ્વ થઈ જાય તો આપણે બીજું કોઈ પ્રાયોરિટી આપવાની જરૂર નહીં. તફાવતથી નહીં સોલ્વ થાય છે, કશે અડચણ આવે છે ત્યારે જ આપણે કોઈ પણ બીજી મેથડને વાપરવાનો ટ્રાય કરીશું. હવે એનામાં જોઈએ છે આપણે તો 1 થી 5 સુધી જઈએ છીએ તો +4 આવે છે, બરાબર. +4 થાય છે. પછી 5 થી 9 સુધી જઈએ છીએ તો પાછું +4 થાય છે. પછી 9 થી 15 સુધી જઈએ છીએ તો જો +4 નહીં થાય છે. અહીંયા શું થાય છે? +6 થાય છે. 15 થી 25 સુધી જઈએ તો પછી +10 થાય છે. એક પેટર્ન બનવું જોઈએ, જે પેટર્ન અહીંયા બનતું નથી દેખાતું. હવે 25 થી 37 સુધી જઈએ છીએ આપણે તો મને દેખાય છે કે +12 થાય છે.
હવે 37થી 49 જઈએ છીએ તો +12 થાય છે, બરાબર. હવે આ પેટર્ન ક્યાં ખોટી પડી જેથી એનું તર્કસંગત એનું તર્કસંગત નહીં બને છે. જો આપણે 1થી 5 સુધી ગયા તો 4 પ્લસ થયું, પછી 4થી 9 સુધી ગયા તો 4, એટલે કે આ પેટર્ન બરાબર હતી. પછી 9થી 15 સુધી ગયા આપણે તો 6 પ્લસ થયા, પછી 15થી 25માં 10 આવ્યા, અને 25થી 37માં 12 આવ્યા, અને 37થી 49માં પણ 12 આવ્યા છે, બરાબર. તો પેટર્ન ક્યાં ખોરવાય ખબર? 4 4 12 બરાબર છે. આપણે અહીંયા સુધી ગયા તો 12 આવ્યો, અહીંયા સુધી બી ગયું તો 12 આવ્યું, બરાબર. અહીંયાથી 4 4 પેટર્ન 15થી ખોરવાય છે. એટલા માટે તર્કસંગત કોણ નથી? તો તર્કસંગત મારા મત મુજબ 15 નથી, બરાબર. તો 15ને આપણે અહીંયા આન્સર ટીક કરીશું. એના પછી આગળનો પ્રશ્ન જોશું, બરાબર. હવે આગળનો પ્રશ્ન છે, આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ગમું એટલે JDPX બરાબર, LHTC બરાબર, OK WF W બરાબર, અને BRLO એટલે શું એમ કીધું છે. તો આ પેન લઈ લઈએ આપણે. GHIJ એટલે કે પહેલામાં +3 આવે છે, બરાબર. પહેલામાં +3 આવે છે. પછી A થી D સુધી જવા માટે BCD એટલે 3 પ્લસ આવે છે. પછી M થી P જવા માટે MNOP +3 આવે છે. એનો મતલબ એ છે કે 3 વખત આપણે ટ્રાય કર્યું એટલે આપણને ખબર પડી ગઈ છે કે કેટલા પ્લસ કરવાની, કઈ મેથડને એ લોકો વાપરેલું છે, કઈ ટ્રીક છે. બસ 3+3ની ટ્રીક અહીંયા વાપરવામાં આવેલું છે. આ ગમુ માટે આ એનું કોડ છે, તો આની માટે આ કોડ છે, બરાબર. તો આની માટે કયો કોડ છે એ પૂછેલું છે. તો આનામાં આપણે 3 પ્લસ કરીને પણ ડાયરેક્ટ જોઈ શકીએ છીએ, પણ આપણે એકવાર અહીંયા વેરીફાઈ કરીશું. LMNO એટલે 3 પ્લસ થાય છે. HIJK 3 પ્લસ થાય છે. TUVW +3 થાય છે. એટલે એમ કહી શક્યા છે કે આમાં પણ એ જ મેથડ વાપરવામાં આવેલું છે. અને હવે આમાં આપણે ટ્રાય કરી લઈએ. બીમાં 3 પ્લસ કરીશું તો બીમાં 3 પ્લસ કરીશું તો શું આવશે? BCDE એટલે વાળો આન્સર હશે. વગરનો આન્સરને આપણે કેન્સલ કરી દઈશું, બરાબર. ઈમાં જોઈ લઈએ આપણે. આરમાં હવે 3 પ્લસ કરીશું, RSTU વાળો આપણો આન્સર છે, એટલે એ પણ કેન્સલ થઈ જશે. એટલે આપણો સાચો જવાબ આવશે, બરાબર. હવે આપણે આગળનો પ્રશ્નને જોઈએ. આગળના પ્રશ્નમાં આપણે જો હવે 16 પ્રશ્ન આપણે જોઈ ચૂક્યા છે, બરાબર. હવે 16 પ્રશ્ન પછી આપણે આગળનો પ્રશ્નને જોઈ લઈએ, જેમાં સાંકેતિક ભાષા એટલે કે આપણને પેલા કોડિંગનો જ પ્રશ્ન છે. અને એની અંદરમાં જો શું કહે છે કે નોઈડા બરાબર આ એનો નંબર થાય છે, બરાબર. તો ઇન્ડિયા બરાબર શું થાય છે? આનામાં તમને એક વસ્તુ કહી દઉં કે જેમાં આલ્ફાબેટ આવતા હોય ને તો એનો નંબર એ જ હોય. જો અહીંયા N બરાબર શું આપેલું છે? 3 આપેલું છે, બરાબર. તો અહીંયા પણ આપણે N બરાબર 3 રાખીશું. તો સેકન્ડ નંબરમાં 3 આવે એ આપણો આન્સર હશે. એટલે અહીંયા સેકન્ડ નંબરમાં 3 નથી, અહીંયા સેકન્ડ નંબરમાં 3 નથી, બે ઉડી ગયા. હવે બંનેમાં જો પહેલામાં 37 દેખાય છે, 5 લાસ્ટનો એ ડિઝિટ અલગ અલગ છે. હવે લાસ્ટમાં અહીંયા એ છે, તો એ બરાબર શું છે? તો એ બરાબર 8 છે, તો 8 વાળો આપણો આન્સર થઈ જશે. એટલા માટે ડી ઇઝ ધ રાઇટ આન્સર. ડી આપણો પરફેક્ટ આન્સર છે, બરાબર. આ રીતનું જો તમે ગમે ત્યાં પાટિયા બેસાડશો, કશે ને કશે ટ્રીક શોધશો તો જ તમારો આન્સર વિધિન સેકન્ડમાં થશે. અને એ બહુ જરૂરી છે, કેમ કે કોઈ પણ ક્વેશ્ચન તમને આવડી જાય છે એ જરૂરી નથી કેટલા સમયમાં તમને આવડે છે. દેટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે બીજો પ્રશ્ન છે, બેડ બરોબર કેટલા છે? બેડ બરોબર તમને આપેલા છે 23. તો કેટ બરોબર પૂછેલું છે. તો બેડ બરોબર આપણે અહીંયા જોઈ લઈએ. આલ્ફાબેટનો જે નંબર્સ છે, આલ્ફાબેટના નંબર્સનામાં આ લોકોએ પૂછેલું છે. હવે બી બરોબર મને દેખાય છે કે બી બરોબર 2 થાય છે, બરાબર. અને એ બરોબર 1 થાય છે, અને ટી બરોબર 20 થાય છે. હવે આમનો સરવાળો કરીશું આપણે. 20 ને 1 21 ને 2 23 આપણે સરવાળો કરેલો છે. હવે મને કેવી રીતે ખબર પડે છે કે ભાઈ ટી 20 નંબર પર આવે છે, બી 1 નંબર? તો એનામાં છે ને એક સરકારી ટ્રીક છે જે મેં ઓલરેડી યુટ્યુબ પર વિડીયો મૂકેલો છે મેં. એનામાં એ રીતનું છે કે જ્યોતિ આ છે ને, આ એક સરકારી ટ્રીક છે, બરાબર. જ્યોતિ એનામાં એમ કહેવાય છે કે એ 5 નંબર પર છે, જે 10 નંબર પર છે, O 15 નંબર પર છે, બરાબર. ટી 20 નંબર પર છે, અને વાય 25 નંબર પર છે. સમજ્યા? હવે એનાથી શું થશે? એનાથી તમે એના આગળ પાછળના જે નંબર્સ આલ્ફાબેટ છે એ આલ્ફાબેટ કયા ક્રમ પર છે એ સરળતાથી જોઈ શકો છો. જેમ કે 5 નંબર પર છે તો તમને કોઈએ પૂછી લીધું તો F કેટલા નંબર પર છે? તો એની આગળમાં 1 પ્લસ કરવાનું, એટલે 6 નંબર પર છે. O તમારો 15 નંબર પર છે. O પછી કયો આવે છે? P
પી આવે છે તો પી કેટલા નંબર પર હશે? તો તમે કહી શકો છો કે એમાં 1 પ્લસ કરો એટલે 100 નંબર પર પી આવશે.